નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકા વિકાસ के विनाश तरफ लोकोना सवाल। पोरबंदर वासीओना हितना बदले कोन्ट्राक्टरना हितना आक्षेप। ધોરાજી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ। નગરપાલિકાની બેદરકારી સામે ધોરાજીના લોકોમાં ભારે રોષ। ધોરાજીના જુનાગઢ રોડ પર અકસ્માતની ઘટના બનતા વૃદ્ધ ઘાયલ। ક્રેન ચાલકે રેકડી ચાલકને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત। પોરબંદરમાં વિકાસની માત્ર વાતોથી નગરજનોની નારાજગી। બોખીરા વિસ્તારના વિકાસ માટે ફરી એક વખત થઈ રજૂઆત। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અસ્માવતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ 2 માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં અસ્માવતી રિવરફ્રન્ટ ફેઝ 2ના નવા ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોરબંદર શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસના કાર્યો અમલમાં મૂકવામાં આવી રહ્યા હોવાના મહાનગરપાલિકા દાવા કરે છે, જેમાં ખાસ કરી અને પોરબંદરમાં અસ્માવતી રિવરફ્રન્ટને વધુ વિકસિત અને વિસ્તૃત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ 2નું આયોજન કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ વિકાસ યોજનાના અમલીકરણ માટે વિવિધ વિભાગોના સૂચનોને મેળવવા તેમજ આયોજનની વિગતવાર ચર્ચા માટે પોરબંદર મહાનગરપાલિકાની કચેરીના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકામાં જે કરલી જળાશય છે એની આજુબાજુમાં રિવરફ્રન્ટ બનાવવા માટેની વિચારણા હાથ ધરાઈ છે। રિવરફ્રન્ટ બનાવવા માટેની કામગીરીનું આયોજન કરવા પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા આઈએનઆઈ નામની સંસ્થાને એન્ગેજ કરવામાં આવેલી છે અને આઈએનઆઈ સંસ્થા દ્વારા એનું વિગતવાર કામગીરી હાથ ધરાયેલ છે। આ કામગીરી અંતર્ગત આ જે વિસ્તારોમાં રિવરફ્રન્ટની કામગીરી કરવાની છે એ વિસ્તારમાં સરકારશ્રીના અન્ય વિભાગો જેવા કે પાણી પુરવઠા વિભાગ છે, માર્ગ અને મકાન વિભાગ છે, રેલવે ઓથોરિટી છે અને આવી બીજી ક્ષારાંકુશ વિભાગ છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે અને અમારી જે કોર્પોરેશનના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ હોય કે પાણી પુરવઠા વિભાગ હોય કે અમારા રોડ પ્રોજેક્ટ શાખા હોય, આ બધા વિભાગો અને શાખાઓ દ્વારા જે ભવિષ્યમાં થનારી કામગીરીનું આયોજન કયા પ્રકારનું કરવામાં આવેલું છે અને વિગતવાર આ અભ્યાસ આ આઈએનઆઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને એ બધી વિગતોને સાંકળી લઈ અને આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું એનું આયોજન અને પ્લાનિંગ એના દ્વારા તૈયાર કરવામાં આવશે અને એનો વિગતવાર ડીપીઆર પણ એના દ્વારા બનાવવામાં આવશે। બેઠક દરમિયાન અસ્માવતી રિવરફ્રન્ટ ફેઝ 2ના નવા ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા જમીન, વીજ પુરવઠા, પાણી પુરવઠા, પર્યાવરણ, વન વિભાગ તથા અન્ય સંલગ્ન મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પ્રોજેક્ટને સમયસર અને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે વિવિધ વિભાગો દ્વારા જરૂરી સૂચનો અને વિગતો રજૂ કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં રિવરફ્રન્ટનો પ્રથમ ફેઝ જાળવણીના ભાવે બિસ્માર હાલતમાં છે, ત્યારે મનપાએ બીજા ફેઝના ડેવલપમેન્ટ માટે બેઠક યોજી નાખતા શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે। ખાસ કરીને મનપાનું તંત્ર શહેરને વિકાસ તરફ લઈ જઈ રહ્યું છે કે વિનાશ તરફ, તેવા સવાલો ઉઠે છે। એક તરફ પોરબંદરમાં 44 કરોડના ખર્ચે બનેલું અસ્માવતી રિવરફ્રન્ટ તંત્રની જાળવણીના અભાવે બિસ્માર બની ગયું છે અને ઠેર ઠેર વૃક્ષો સુકાઈ ગયા છે અને તિરાડો પડી ગઈ છે તથા સમગ્ર 2 કિલોમીટરના વિસ્તારની જાળવણી થઈ શકી નહીં હોવાને કારણે પૈસા વેડફાયા છે। ત્યારે હવે મહાનગરપાલિકાના અધિકારીઓને કુબુદ્ધિ સૂજી હોય તેમ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ 2ના નામે સામાકાંઠે નવો રિવરફ્રન્ટ બનાવવા માટે સમીક્ષા બેઠકનું આયોજન ઘડી નાખ્યું હતું। ત્યારે સ્વાભાવિક રીતે પ્રજાના પરસેવાના કમાણીના પૈસા વેડફાઈ રહ્યા હોવાની અનુભૂતિ હવે પોરબંદરવાસીઓ કરી રહ્યા છે। વિગતવાર વાત કરીએ
તો અસ્માવતી રિવરફ્રન્ટને વધુ વિકસિત અને વિસ્તૃત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ 2નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ વિકાસ યોજનાના અમલીકરણ માટે વિવિધ વિભાગોના સૂચનો મેળવવા તેમજ આયોજનની વિગતવાર ચર્ચા માટે મનપા કચેરીના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન રિવરફ્રન્ટ ફેઝ 2ના નવા ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા જમીન, વીજ પુરવઠા, પાણી પુરવઠા, પર્યાવરણ, વન વિભાગ તથા અન્ય સંલગ્ન મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટને સમયસર અને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે વિવિધ વિભાગો દ્વારા જરૂરી સૂચનો અને વિગતો રજૂ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટ વિકાસ પ્રોજેક્ટ શહેરના સૌંદર્યવર્ધન, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોની સુવિધા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવા દાવાઓ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે હયાત રિવરફ્રન્ટ જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. અંદરના ભાગે ઠેર ઠેર તોડફોડ નજરે ચડી રહી છે. વૃક્ષો જાળવણીના ભાવે સુકાઈ ગયા છે. કલ્લી જળાશયમાં ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઈ ગયું હોવાથી સાંજ પડતા જ અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળે છે, જેના લીધે પ્રવાસીઓ અને શહેરીજનો રિવરફ્રન્ટથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાને બદલે આવી બેઠકો યોજતા શહેરમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ શહેરમાં અનેક રસ્તા હજુ બિસ્માર છે. લોકોને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા હજુ સુધી અનેક ઘરોમાં પહોંચી નથી. અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. ત્યારે આવી સમસ્યાઓના નિરાકરણના બદલે પોતાની અને કોન્ટ્રાક્ટરોને લાભદાયી બેઠકો અધિકારીઓ યોજતા શહેરમાં પણ ટીકાને પાત્ર બન્યા છે. પોરબંદરનું પાલિકામાંથી મહાપાલિકામાં રૂપાંતર થયા બાદ આ તંત્ર પોરબંદરને વિકાસ તરફ લઈ જઈ રહ્યું છે કે વિનાશ તરફ તેવા સવાલો ઉઠાવી પોરબંદરવાસીઓ જણાવે છે કે પ્રજાના કરોડો રૂપિયા પહેલા રિવરફ્રન્ટમાં ડૂબી ગયા છે. ત્યારે તેની જાળવણીના બદલે અધિકારીઓ હજુ પણ રિવરફ્રન્ટ ફેઝ 2માં પૈસાનું પાણી કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર જો વિકાસ કરવો હોય તો કીર્તિ મંદિર અને સુદામા મંદિર જેવા હાલ પ્રવાસન સ્થળોનો વિકાસ થવો જોઈએ. તેનાથી પોરબંદરવાસીઓને પણ કંઈક રોજીરોટી મળી શકે. સુદામા મંદિર અને કીર્તિ મંદિર તેમજ ખાસ કરી અને જન્નત બીચના વિકાસની લગભગ 14 મહિનાથી વાતો તો થઈ રહી છે, પરંતુ કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો માટે જ આવા રિવરફ્રન્ટના વિકાસની વાતો તંત્ર કરી રહ્યું હોવાના આક્ષેપ થયા છે. ગઈકાલે એક કમિશનર સાહેબ છે એને એક મિટિંગ બોલાવી હતી પ્રજાપતિ સાહેબે કે રિવરફ્રન્ટ નંબર 2 જે વિકાસ માટે કરીને મિટિંગ બોલાવી હતી. અમને લોકોને કોઈ નોંધ નથી લેતા, પરંતુ ખરેખર વિકાસની જરૂર છે પોરબંદરમાં. રિવરફ્રન્ટ નથી, કારણ કે પહેલા 44 કરોડ રૂપિયા નાખ્યા અને રિવરફ્રન્ટ બનાવી. અત્યારે 2.5 થી 3 કરોડ રૂપિયા નાખવાના છે, કરોડ રૂપિયાનો ફાળવવાના છે. હું તમને એમ કહું છું કે પ્રજાપતિ સાહેબને એટલું જ કહું છું કે તમે એક વખત ત્યાં જઈને બેસો. શું હાલત છે, ગંદકી છે, મચ્છરનો ત્રાસ છે, લોકો બેસી ન શકતા. તમે રાત્રે તો કોઈ નહીં હોય. તો આવા વિકાસની જરૂર નથી. પોરબંદરમાં વિકાસની જરૂર, સારી કોલેજ, સારા શિક્ષણ, સારા ઉદ્યોગો અને સારે જે આપણા ઐતિહાસિક મંદિર છે, જે સુદામા મંદિર છે, કીર્તિ મંદિર છે, એ બધા ઐતિહાસિક મંદિર છે, એનો વિકાસ કરે. ધર્મશાળા નથી, બિચારા આવે તો ફૂટપાથ ઉપર રસ્તા પર સુતા હોય. અહીંયા ચોપાટી પર જે પ્રવાસી આવે છે, સારી નોંધ લઈને નથી જતા પોરબંદરની. વિકાસની વાતો લોકોના વિકાસ નથી થતા, પણ જે લોકોના મળત્યા છે કે એના છે એ લોકોના પોતાનો વિકાસ. હું તો ખરેખર કલેક્ટર સાહેબ એટલું જ કહું છું કે કલેક્ટર સાહેબ, આ વિકાસના નામે જે ફાનફટુલ થાય છે અને પૈસા કરોડો રૂપિયા વેફડે છે, પ્રજાના પૈસા છે, પોતાના ખિસ્સામાંથી નથી વાપરતા. તો એને આ ખરેખર કલેક્ટર સાહેબે આમાં આગળ વધી અને લોકોની અભિપ્રાય મેળવવો છે. મળતા અને મળતિયાઓને બોલાવીને અભિપ્રાય ન લેવાનો, લેવાનો પ્રજાનો, પ્રજાના હિતની વાત કરવાની છે. પ્રજા થતી જાય પોરબંદરનું, અને પ્રજા જો વેરા પછી ડબલ વેરા કરી નાખ્યા, વેરાના પૈસા ભરે છે અને એનો દુરુપયોગ થાય છે. તો આ વિકાસ શું કામનો? આવો વિકાસ અમારા નથી થતું. હું જયારે નગરપાલિકા ત્યારે પણ એ વિકાસ, ખોટા વિકાસ થતો હતો. ગાર્ડનો બંધારા, આ બંધારા, ખોટા વિકાસનો હું વિરોધ કરતો હતો. કારણ કે સારું એજ્યુકેશન જોઈએ, સારી નોકરી જોઈએ. ઇન્ડસ્ટ્રીની નોકરી નથી, રોડ રસ્તામાં ખાડા પડેલા છે. અમારા વિસ્તારમાં જે મેં વાત કરી, બ્લોકો નીકળી છે, સિમેન્ટના ઠીકરા મારી દીધા છે. આ વિકાસ છે? કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારો થાય છે અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કલેક્ટરની મુખ્ય જવાબદારી છે. કલેક્ટરે મેદાનમાં આવવું પડશે અને આ થતા બંધ કરવા પડશે. નગરપાલિકાની ચૂંટણી આવે કે ના આવે અમારે એ મહત્વ નથી. અમારે તો વિકાસ, વિકાસ, વિકાસ. 2 કોલેજોનો વિવાદ ઉભા થયા. એક સાયન્સ કોલેજનો વિવાદ ઉભો થયો,
સ્વામિનારાયણ સ્કૂલનો વિવાદ ઉભો થયો. આ બધા વિવાદ સ્કૂલના તે પણ બંધ થાય છે. એક જમાનામાં સાયન્સ કોલેજ છે, એના માટે આખા સૌરાષ્ટ્રમાંથી અભ્યાસ કરવા માટે આવતા. એ સાયન્સ કોલેજમાં કમિશનર સાથે સુરક્ષાનું ધ્યાન રાખે સીલ મારી દીધું. તો એ બારમું ભણતા હતા 200 જેટલા વિદ્યાર્થીઓનું હતું. અત્યારે 42 વિદ્યાર્થી લાભ ખટાડવા માટે આ વિકાસની વાતો થાય છે ને કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવે છે સરકારમાંથી. છે મારું તો માંગણી એવી છે કે ખરેખર આ વિકાસ બંધ કરી અને લોકોના વિકાસ થાય, સ્કૂલોના વિકાસ થાય. નગરપાલિકા સંચાલિત સ્કૂલો હતી, બધી બંધ થઈ ગઈ, સારી સ્કૂલો નથી. અને બીજા નંબરમાં ગ્રાન્ટો આવે છે તો કોઈ બોર્ડ નથી મારતા. ખરેખર કોલેજોને, સરકારી કોલેજોને, સ્કૂલોને બધાને ગ્રાન્ટ સરકાર આપે છે. એની જાન્યુઆરીથી જ્યારથી કમિશનર સાહેબ આવ્યા ત્યારથી પોરબંદરના બીચનું, અને આ બીચ છે બોમ્બે જેટલું બોમ્બે જેવું સરસ બીચ થાય છે, પણ ત્યાં ભ્રષ્ટાચાર 1.5 કરોડ રૂપિયા ગેટ બનાવે છે. હજી 1.5 કરોડ રૂપિયા ગેટના. અને વિકાસની વાતો છે, ચોપાટીની હાલત જો તમે આ અગાઉ કરી ગયા. કમિશનર સાથે કઈ નથી કર્યું, એ ભ્રષ્ટાચારી કરવાના છે. અત્યારે 1.5 લાખનો ગેટ છે ત્યારથી બંધ પડ્યો છે. તમે જો ને પેલાનું બાંધકામ કરેલો લેખજો. એટલે આ વાતો, વિકાસની વાતો ખોટી છે. ભ્રષ્ટાચારને અને એના બધાના ખિસ્સા ભરવાના છે. હું ખુલ્લો આક્ષેપ કરું કે મરતિયાઓના ખિસ્સા ભરવા માટે કરીને આ બધે યુદ્ધ ઉઠાય છે. ખરેખર વિકાસ કરવો હોય તો પોરબંદરની પ્રજા, પોરબંદરમાં કોઈ પણ પ્રવાસી સારી નોંધ લઈને જાય. ગાંધી બાપુની, સુદામાપુરીની અને ચોપાટી. પોરબંદર ગુજરાતની પહેલા નંબરની ચોપાટી હતી, એને અત્યારે ખંડેરજી બનાવી નાખી છે આ લોકોએ. તો આના માટે કરીને નોંધ લેવી જોઈએ. કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું છું કે કલેક્ટર સાહેબ આ બંધ કરાવો, આ પ્રતિબંધ મૂકો કમિશનર ઉપર. અને જો એને 2 મહિના વધારે એને તાત્કાલિક સસ્પેન્ડ કરીને બદલી કરાવો. એની 2 મહિના વધારે રિટાયર થઈ ગયા છે. શા માટે ભાઈ? ભ્રષ્ટાચાર કરવા માટે. એને ઘર ભેગા કરી દો. હવે તમારી જરૂર નથી. અમારે પોરબંદરના વિકાસ માટે તમારી જરૂર નથી. એટલું કહીને હું છું. પોરબંદરમાં વિકાસના બણગા ફૂંકનાર તંત્ર અને અધિકારીઓ પોરબંદર શહેરને લાભ થાય તેવા વિકાસને બદલે પોતાના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને લાભાર્થી વિકાસ માટેના પૈસાનું પાણી કરી રહ્યા હોય તેવી અનુભૂતિ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાવસીજી શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં સલામતી અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં શાળા સલામતી પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા અને ફાયર વિભાગ દ્વારા ભાવસીજી શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભૂકંપ, પૂર, કુદરતી આપત્તિ, આગ તથા માનવ સર્જિત આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેતી રાખવી અને બચાવ પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આપત્તિ સમયે ગભરાવા નહીં અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવા, ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તથા તાત્કાલિક સંપર્ક વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીપીઓ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ફાયર વિભાગના સ્ટાફે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે જાગૃતતા અને સ્વરક્ષણની ભાવના વિકસાવવાનો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરને વધુ એક ટ્રેનનો લાભ મળ્યો છે, જેમાં પોરબંદરના રેલવે સ્ટેશનથી પોરબંદર જોધપુર માટેની સ્પેશિયલ ટ્રેનનો 1 ફેબ્રુઆરીથી પ્રારંભ કરવામાં આવશે. આ સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓમાં ખુશી જોવા મળે છે. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિસ્તારોમાં જતી અનેક ટ્રેનો અવરજવર કરે છે, ત્યારે પોરબંદરને વધુ એક ટ્રેનનો લાભ મળ્યો છે, જેમાં રેલવે વિભાગ દ્વારા પોરબંદરથી જોધપુર માટેની સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન પોરબંદરથી ઉપડી વાંસજાડિયા, લાલપુર, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાવ, મારવાડ, ભીલમાન અને સમદળી થઈ અને જોધપુર પહોંચશે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી પોરબંદરને વધુ એક ટ્રેનની ભેટ મળી છે. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આપણા માનનીય સાંસદ સભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી પોરબંદરને એક સુંદર સારી રેલવેની ભેટ મળી છે. જે ઝાઝા ટાઈમે કે ઘણા વર્ષોથી આપણી માંગણી હતી, પણ આપણા જે કેબિનેટ મંત્રી અને સાંસદ છે ના પ્રયાસોથી પોરબંદરને સારામાં સારી પોરબંદર જોધપુર રાજસ્થાન જવા માટે કે જ્યાં ફરવાનું સ્થળ હોય, રાજસ્થાનના કોઈ પણ કામ માટે ક્યારે પણ જવું હોય તો માણસોને ખૂબ જ ઉપયોગી નીવડે એવી આ ટ્રેન છે. અને આ ટ્રેનની શરૂઆત દર વીકલી રહેશે.
રવિવારે સાંજે 7:40 પોરબંદર નીકળશે અને બીજે દિવસે બપોરે એટલે સોમવારે બપોરે 3 વાગે જોધપુર પહોંચશે. આવી જ રીતના ત્યાંથી પાછી સોમવારે નીકળી અને પોરબંદર બીજે દિવસે આવશે. તો આ ગાડી ખૂબ જ સારી છે. પોરબંદરના શહેરીજનો અને આજુબાજુના વિસ્તારોનો ખૂબ લાભ મળશે. અને આપણા મનસુખભાઈ માંડવીયા સાહેબને આપણે ખૂબ ખૂબ આભાર માની છે કે એમના પ્રયાસથી આ ટ્રેન ચાલુ થઈ હોય. આવતા દિવસોમાં એની એવી પણ ખાતરી આપી છે કે આનાથી પણ વધારે 2-3 નવી ટ્રેન આપશે લાંબા અંતરની, કે જે પોરબંદરને સારી સુખ સુવિધા મળશે. એ માટે આપણે મનસુખભાઈ માંડવીયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ટ્રેન પોરબંદરથી 1 ફેબ્રુઆરી અને રાત્રે 7:40 પ્રસ્થાન થશે અને બીજા દિવસે બપોરે 1 વાગ્યે જોધપુર પહોંચશે. તેમજ આ ટ્રેનનું 29 જાન્યુઆરી 2026થી બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને મોટો ફાયદો થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રેલવે વિભાગ દ્વારા પોરબંદરના ફાયર બ્રિગેડ ફાટક પર રોડનું કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફાટક બંધ કરી રોડની કામગીરી શરૂ કરવામાં આવતા અનેક વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ માર્ગો પર રેલવે ફાટક આવેલ છે. આ રેલવે ફાટક પર રહેલ માર્ગ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં કડિયાપ્લોટ ફાટક પર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરના ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટક બંધ કરી રસ્તાના સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને લઈને ફાટક બંધ રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી કરાટે ડો એસોસિએશન દ્વારા રાણાવાવ ખોજા સમાજના સહયોગથી કરાટે શો યોજાયો હતો, જેમાં સેલ્ફ ડિફેન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી કરાટે ડો એસોસિએશન દ્વારા રાણાવાવ ખોજા સમાજના સહયોગ સાથે ખોજા જમાત વંડીમાં લોકોમાં સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાય તેવા હેતુથી વિનામૂલ્યે કરાટેનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું, જેમાં સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાવવા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એક્સ્ટ્રીમ માર્શલ એન્ડ ફિટનેસ એકેડેમીના નિષ્ણાંત કેતન કોટિયાના માર્ગદર્શનમાં મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, યશ ડોડિયા, ધ્વનિ સલેટ, હની મોતીવરસ, અંજલિ ગંધ્રોકિયા, હેબિક મલિક અને સ્નેહા પાંજરી દ્વારા દિલ ધડક કરાટે ડો ડેમોન્સ્ટ્રેશન આપી લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખોજા સમાજના સામાજિક કાર્યકરો અને ખોજા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના અમર ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 32 વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે, તેમજ વિનામૂલ્યે મોતિયોના ઓપરેશનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ કેમ્પમાં રાજકોટના ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો પોતાની સેવા આપશે. ત્યારે આ કેમ્પ અંગે ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાએ ખાસ માહિતી આપી હતી. હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા આ રવિવારે અમર ખાતે એક સર્વ નિદાન કેમ્પ રાખેલ છે, જેમાં હું ખુદ ડૉક્ટર પ્રીતિ જાડેજા, કરણ કેશવાલા સાહેબ, મોઢવાડિયા સાહેબ અને રાજકોટની ગોકુલ હોસ્પિટલની આખી ટીમ, જેમાં પલ્મોનોલોજીસ્ટ છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, ઇન્ટેન્સિવિસ્ટ છે, સ્પાઇન સર્જન છે, એ બધા આવવાના છે. જે નિઃશુલ્ક કેમ્પ છે એટલે બધાને જેટલો બને એટલો એ કેમ્પનો લાભ લેવા માટે આગ્રહ રાખું છું. કઈ જગ્યાએ કેમ્પ છે? કેટલા વાગે? અમર ગામે શાળાએ કેમ્પ છે અને સવારે 9 વાગ્યાથી લઈ અને જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી કેમ્પ છે. પોરબંદર મહાનગરપાલિકાના વિકાસની વાતો થાય છે, પરંતુ 22 વર્ષ પૂર્વે જેનો પાલિકામાં સમાવેશ થયો હતો તે બોખીરા વિસ્તાર પણ ઘણો વિકાસ ઝંખે છે. ત્યારે આ વિસ્તારના આગેવાન અજય બાપુદ્રાએ વિકાસના અનેક મુદ્દે મહાનગરપાલિકા પાસે માંગણી કરી છે. છેલ્લા 1 વર્ષથી પોરબંદર નગરપાલિકા છે, જે રાજ્યોની તમામ નગરપાલિકાઓની મહાનગરપાલિકા બની છે, એમાં પોરબંદરનો પણ સમાવેશ થયો છે. ત્યારે પોરબંદરનો સૌથી મોટો વિસ્તાર એટલે કે બોખીરા, અને હાલ સૌથી વધુ વિકસિત થતો વિસ્તાર બોખીરા, કે જે નવી બિનખેતીઓ છે બધી એ બાજુ જ થાય છે. ત્યારે કમિશનર સાહેબને અમે રજૂઆત કરેલ છે કે બોખીરામાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, વેજીટેબલ માર્કેટ, વોર્ડ ઓફિસ, આ ઉપરાંત બગીચા અને સ્વિમિંગ પુલ, આવી જે સવલતો છે એ લોકોને મળે. આ ઉપરાંત જે રોડો જૂના થઈ ગયા છે એ રોડોનું સમારકામ થાય અને નવા રોડો બનાવવામાં આવે, પાણીની નવી ટાંકો અને નવો સબ બનાવવામાં આવે,
આવી રજૂઆત અમે કમિશનર સાહેબને કરેલ છે અને જો આ માટે જગ્યાઓ જોઈએ તો બોખીરામાં જગ્યા પણ છે, એ અંગેની પણ અમે જગ્યાઓ કમિશનર સાહેબને સૂચવેલ છે અને આશા રાખીએ છીએ કે બોખીરામાં જે આ સવલતો છે જે મહાનગરપાલિકામાં હોય, જેમ કે લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ ને સ્કૂલો ને એવી બધી બોખીરામાં પણ થાય અને બોખીરાનો વિકાસ પણ આ પોરબંદર સાથે સાથે થાય એવી રજૂઆતો અમે કમિશનર સાહેબને કરેલ છે. પોરબંદર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 21મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વાર્ષિક અહેવાલ તથા વાર્ષિક એક્શન પ્લાન અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે 21મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટના વર્ષ 2025ના વાર્ષિક પ્રગતિ અહેવાલ તથા વર્ષ 2026ના વાર્ષિક એક્શન પ્લાન કેન્દ્રના વડા ડોક્ટર HR વદર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ વિવિધ વિભાગોના પ્રગતિ અહેવાલ અને આગામી વર્ષના આયોજન બાબતે ડોક્ટર VM પરમાર અને પ્રોફેસર મિલન નંદાણીયા દ્વારા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વિગતવાર ચર્ચા બાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી વર્ષ દરમિયાન ખેડૂતલક્ષી અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશ રાજ શાખા, જિલ્લા ખેતીવાડી અધિકારી HA ત્રિવેદી અને નાયબ બાગાયત નિયામક કલ્પના પંચાલ તથા નાબાર્ડના પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, નાયબ પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ ઉપસ્થિત રહી કૃષિ ક્ષેત્રે વિકાસની ચર્ચા વિચારણા કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી નગરપાલિકા દ્વારા વિતરણ કરાતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેને લઈને હજારો લીટર પાણીનું વેડફાટ થઈ રહ્યું છે. એક તરફ લોકોને પીવાનું પાણી અનિયમિત મળી રહ્યું છે, તો બીજી તરફ પાલિકાની બેદરકારીથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે લોકોમાં રોષ જોવા મળે છે. ધોરાજીના સ્ટેશન રોડ પર ભાદર કોલોની નજીકથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા આ લાઇન તૂટી ગઈ છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતા રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ ધોરાજીમાં એક અઠવાડિયે પાણીનું વિતરણ થાય છે, ત્યારે બીજી તરફ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હવે પાણી વિતરણ વ્યવસ્થા વધુ ખોરવાશે, જેને લઈને પણ પાલિકા તંત્ર સામે લોકોની રોષ વધી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીના જૂનાગઢ રોડ પર અકસ્માતની એક ઘટના બની છે, જેમાં એક વૃદ્ધની રેકડીને એક ક્રેન ચાલકે અડફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધ ઇજાગ્રસ્ત બનતા તેમની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધોરાજીના ખીજડા વિસ્તારની અંટાળી શેરીમાં રહેતા અને રેકડીમાં મજૂરી કામ કરતા ઇકબાલભાઈ હુસેનભાઈ ફકીર નામના વૃદ્ધ પોતાની રેકડી લઈ જૂનાગઢ રોડ પર નીકળ્યા હતા, ત્યારે અચાનક એક ક્રેન ચાલક દ્વારા રેકડી ચાલકને અડફેટે લેતા આ વૃદ્ધને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે તેની પ્રથમ સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના બગવદર પોલીસ મથકના દારૂના ગુનામાં એક શખ્સ 6 વર્ષથી નાસ્તો ફરતો હતો, ત્યારે પોલીસે શ્યામલાલ કાનારામ બિશ્નોઈ નામના રાજસ્થાનના જોધપુર પંથકના આ શખ્સને લાંબા ગામ ખાતેથી ઝડપી લીધો છે અને બગવદર પોલીસ મથકને સોંપી દીધો છે. બરડા પંથકના બગવદરથી મોઢવાડા રોડ પરથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે દેગામ ગામે રહેતા કેશુ ભુરાભાઈ ભૂતિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના ચુનારીવાસના નાકા પાસે વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો હતો, જેમાં પોલીસે ભાદરજાપા વિસ્તારમાં રહેતા દીપનયન રાયચોરા નામના શખ્સને જાહેરમાંથી મટકાના આંકડાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ખાપટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે સોનાબેન મંજીભાઈ પરમાર નામની મહિલાના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદર મહાનગરપાલિકા વિકાસ કે વિનાશ તરફ લોકોના સવાલ, પોરબંદર વાસીઓના હિતના બદલે કોન્ટ્રાક્ટરના હિતના આક્ષેપ। ધોરાજી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ, નગરપાલિકાની બેદરકારી સામે ધોરાજીના લોકોમાં ભારે રોષ। ધોરાજીના જુનાગઢ રોડ પર અકસ્માતની ઘટના બનતા વૃદ્ધ ઘાયલ, ક્રેન ચાલકે રેકડી ચાલકને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત। પોરબંદરમાં વિકાસની માત્ર વાતોથી નગરજનોની નારાજગી, બોખીરા વિસ્તારના વિકાસ માટે ફરી એક વખત થઈ રજૂઆત। ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।